હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા, છૂટાછેડા। અમારા એક કૌટુંબિક મિત્ર નગીનભાઈ ભારે બોલકા અને મજાકિયા, સંબંધ પણ જાળવી જાણે। અમારાથી જવાય ના જવાય તેઓ 8-10 દિવસે અમારી ખબર જરૂર કાઢે જ। તેઓ પોતાને ચેઇન ટી ડ્રિંકર તરીકે ઓળખાવે। ઘરે આવે એટલે ચા તૈયાર જોઈએ। ખાલી કપ લેવા જઈએ તો કહેશે, ભરેલો કપ લઈને જ ખાલી કપ લેવા આવવાનો। સતત વાતો અને સતત ચા। તેઓ આવે એટલે કલાકો જાણે ક્ષણો બનીને ગાયબ થતા રહે। ઘરના બધા તેમની વાતો સાંભળવા બેસી જાય। તેઓ કહેતા, મારા પિતાને 9 બહેનો એટલે મારે 9 ફઈઓ અને મારા માતાને 9 ભાઈઓ એટલે મારે 9 મામાઓ। અમારું 18નું આ લશ્કર અને બધાના પેટા લશ્કરો ભેગા થાય ત્યારે લડ્યા કરે। બહુ મજા આવે। અને આ બધા લશ્કરોના વડા અધિકારી મારા પપ્પા, પણ લડવાનું કામ તેઓ મારી સાથે જ કરે। અમે 6 ભાઈઓ, એમાં હું સૌથી મોટો એટલે અપેક્ષાઓ પણ વધારે। મોટે ભાગે બધાનો ગુસ્સો મારા પર જ નીકળતો। અરે બીજી બધી વાત જવા દો, મારા લગ્ન થયાને અમે તેમને પગે લાગ્યા તો કહે, અખંડ સૌભાગ્યવતી થજે અને તારે 8મો દીકરો આવે 7 કન્યા પછી। હું તો તેમના વાક બાણોથી પરિચિત, પણ મારી પત્ની તો ડઘાઈ જ ગઈ। એના મનમાં ડર પેસી ગયેલો। એટલે પહેલી વાર પ્રેગ્નેન્ટ હતી ત્યારથી નેગેટિવ જ વિચારીને થતું પણ એવું જ। સવાથી દોઢ વર્ષના ગાળામાં હોય એ રીતે અમારે ત્યાં 7 લક્ષ્મીજીઓ પધાર્યા અને 8મો દીકરો આવ્યો એટલે અમને નિરાંત થઈ। કારણ કે અમારી પાસે 9 ફોઈઓની હિસ્ટ્રી હતી એટલે ઝાઝું વિચાર્યા વિના એ પુત્ર અવતારનું નામ પણ અમે નિરાંત જ રાખી લીધું। મજાની વાત તો એ છે કે મારી ઓછું ભણેલી ભોળી પત્ની એના સસરાનો આભાર માને છે, કારણ કે 8મો પુત્ર આવે આશીર્વાદ આપેલા। સમય જાય એટલે છોકરા તો મોટા થતા જાય। અમારો નિરાંત પણ મા બાપ અને 7 બહેનોના લાડ પ્યાર વચ્ચે મોટો થવા લાગ્યો। તેની દરેક ઈચ્છા પૂરી થતી, દરેક જીદ પોસાતી અને દરેક તોફાન હોશિયારીમાં ખપતું। આટલી જાણકારી અમારી પાસે હતી, પણ પછી તેની બદલી થઈ ગયેલી અને બધા પોતપોતાની જવાબદારીઓમાં પડી ગયેલા। એમાં વર્ષો વીતી ગયા। એક દિવસ અમને ખબર પડી કે નગીનભાઈ તો નથી। હવે જાણ્યું એટલે અમે ભાભીને મળવા ગયા। અમારી વચ્ચે પોતાપણું અકબંધ હતું। ભાભી કહે, રાત્રે રોકાઈ જાઓ, મારે ઘણી વાતો કરવાની છે। રાતે પરવારીને બેઠા ત્યારે ભાભી કહે, મારે પેટ આ નિરાંત પાક્યો એના કરતાં 8મી છોકરી આવી હોત કે છેવટે પાણો પાક્યો હોત તોય સારું। મેં કહ્યું, એવું ના બોલો ભાભી, વાત શું છે? ભાભી કહે, નાનો હતો ત્યારથી જ તમીઝ વગરનો, મોટેથી બરાડા પાડે, બહેનોને મારે, એના પપ્પા સામે પણ થઈ જાય। સુધરશે એ આશામાં અમે છેતરાતા રહ્યા। બહેનોની મદદથી તેણે 10મું તો પાસ કર્યું, પછી એ 12મામાં આવ્યો ત્યાં સુધી બધી બહેનો પરણી ગઈ। ભાઈને ભણાવવા બહેનોનું સાવ સાદાઈથી જ પરણાવી, પણ ભાઈ તો 12મામાં ચોરી કરતા પકડાયા એટલે 3 વર્ષ માટે પરીક્ષા ના આપી શકે। એવામાં કોઈએ ડિપ્લોમા એન્જિનિયર કરવાની સલાહ આપી। એમાં વળી પાસ થઈ ગયો અને એક કંપનીમાં જોબ મળી ગઈ। પણ બેન, એની બદતમીજીથી અમે ત્રાસી જતા। અમારા શ્વાસે લોહી ઉકાળા થતા। અમે એને વધુ ભણવા સમજાવતા, પણ હાથમાં પગાર આવતો એટલે જાણે વધુ સ્વચ્છંદીને ઉછાછળો બન્યો। એવામાં કંપની એને અમેરિકા મોકલે છે એ વાત આવી। અમે તો એના ત્રાસમાંથી છૂટવા માંગતા હતા એટલે સંમતિ આપી દીધી। જોકે એને અમારી સંમતિની જરૂર હતી જ નહીં અને એ ગયો। 3-4 વર્ષ ત્યાં રહ્યો, પગાર પણ સારો, તે ફોન કરતો, મને પૈસા પણ મોકલતો। અમને લાગ્યું કે એકલો રહીને સુધર્યો હશે। એ આશામાં મારી 3જા નંબરની દીકરી ભાઈ માટે એક છોકરીની વાત લાવી। મેં ચોખ્ખી ના પાડી, કોઈની દીકરીનું જીવતર મારે ઝેર નથી કરવું। પણ દીકરી કહે, છોકરી મોટા ઘરની છે, ડાહી,
સમજૂને ઠરેલ છે અને એના મા બાપને અમેરિકાનો મોહ છે. પરણશે એટલે સીધો થશે એ વાતથી મને સથિયારો મળ્યો. અમે જન્માક્ષર અને બાયોડેટાની આપલે કરી. જન્માક્ષર મળ્યા. છોકરી એનાથી વધારે ભણેલી હતી, પણ નિરાંતે ત્યાં ભણવાનું ચાલુ કરેલું એટલે તેઓને વાંધો નહોતો. લગ્ન થઈ ગયા. તે રજા લઈને આવેલો એટલે બધા કાગળો કરી લીધા ને એમ અમારી વહુ નિધિ પણ ત્યાં પહોંચી ગઈ. નિયમિત તેમના ફોન આવતા. નિધિ પણ ક્યારેય કકળાટની કોઈ વાત નહોતી કરતી એટલે થોડી શાંતિ લાગતી. થોડા સમયમાં તેણે મારા પાસપોર્ટ અને વિઝાની વ્યવસ્થા કરી. નિધિ પ્રેગ્નન્ટ હતી એટલે હું અમેરિકા ગઈ. હું બીક અને આનંદ વચ્ચે અટવાતી ઘરે પહોંચી. રાત હતી એટલે જમીને અમે સૂઈ ગયા. સવારે મારી આંખ ઉઘડે તે પહેલાં મને નિરાંતના બરાડા સંભળાયા. તે કોઈ વાત પર નિધિને વળતો હતો. બંને કિચનમાં હતા. હું ત્યાં પહોંચી તો નિધિ ધ્રુજતી ડરતી ઊભી હતી. મને પણ જૂની યાદોએ ડરાવી દીધી. છેવટે ટાઈમ થયો એટલે તે ઓફિસ ગયો. મેં નિધિને પૂછ્યું, શું થયું? તો માંડ ડુસકા દબાવી કહે, મમ્મી પહેલા દિવસથી જ મને આવું કરે છે. જાય ત્યાં સુધી ને આવે કે તરત ગુસ્સે થવાનું કંઈક બહાનું કાઢે. હું વાંકમાં ના હોઉં તે માટે ખૂબ સજાગ રહીને પ્રયત્ન કરું, પણ એ તો બસ. નિધિ ફરી ધ્રુસકે ચડીને મેં કહ્યું, બેટા તે મને ફોનમાં કેમ કશું ના કહ્યું? મને ખબર છે કારણ વગર ઘાંટા પાડવાની ટેવ છે. એને શાંતિ કે ખુશી એના નસીબમાં જ નથી. બેટા તારા મમ્મી પપ્પાને ખબર છે? નિધિ, ના, હું ફોન કરું તો માથે ઊભો રહે. એ ના હોય ને ફોન કરું તો પણ પછી મારું શું થશે? એ બીકે કંઈ કહી જ ના શકી. અને મમ્મી, મને તો એ જ નથી સમજાતું કે મારો વાંક શું હોય છે અથવા એને શું કરવું જોઈએ છે. હું જો કંઈ પૂછું તો કહે કેમ મારી સામે બોલી, ને બીજી વાર ચૂપ રહું તો કહે કેમ જવાબ નથી આપતી. મેં કહ્યું, નિધિ મારી દીકરી, આવામાં આ બાળક. નિધિ, મમ્મી મેં ડોપલર કરાવ્યું છે. દીકરો છે એટલે મેં તમારો વિચાર કર્યો કે 7 બહેનો પછી જન્મેલા નિરાંતનો દીકરો તમારા માટે કેટલો મહત્ત્વનો હોઈ શકે. મમ્મી, મને તમારી 8મી દીકરી ગણી લેજો, પણ પ્લીઝ બાબાના બર્થ પછી મને તરત જ ઇન્ડિયા લઈ જજો. તમારો વંશજ તમને સોંપીને હું છૂટાછેડા લઈશ. પૂરા દિવસે નિધિએ સુંદર અને તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો. બાબો 1.25 મહિનાનો થતાં જ અમે એને લઈને ઇન્ડિયા આવી ગયા. વેવાણ ખૂબ ખાનદાન નીકળ્યા. સંપૂર્ણ રામાયણ તો નહીં પણ કહેવા જેવી વાત કરી તો ગુસ્સો કરવાને બદલે મારો આભાર માન્યો તેમની દીકરીને ત્રાસમુક્ત કરવા બદલ. મેં પણ તેમને કહ્યું, નિધિ મારી 8મી દીકરી છે. તેને છૂટાછેડા અપાવીને તેને માટે સરસ છોકરો શોધવાનું અને એના બાબાને નિરાંતનો પાસ પણ ન અડે એ રીતે ઉછેરવાનું, આ 2 જ કામ મારે કરવા છે. તમે નિશ્ચિત રહેજો. એક દિવસ સવારે ફોનની રિંગ વાગી. નિરાંતે ફોન લીધો. કહે, કોનું કામ છે? કોણ? બોલો સામેથી. નિરાંતભાઈ બોલો. સાંભળો, તમારી બેન રીમાના સસરા બોલું. મોટો પ્રોબ્લેમ થયો છે. અમે તમારી બેનને રાખવા નથી માંગતા તો તમે આવીને લઈ જાઓ. તે કહે છે કે મારી મમ્મીને નહીં કહેવાનું, ભાઈને કહો. એટલે મેં તમને ફોન કર્યો. ફોન મુકાઈ ગયો. નિરાંતને ચિંતા થઈ. તેણે મમ્મીને ફોન જોડ્યો. કહે, મમ્મી આપણી રીમાને શું થયું? મમ્મી, મને ખબર નથી. તે તો તેના ઘરે હશે. નિરાંત કહે, મમ્મી હું ફોન મૂકું એટલે તું રીમાને ફોન કર ને પૂછ શું થયું છે. તમે તેનું ધ્યાન નથી રાખતા? મમ્મીએ રીમાને ફોન કરીને કહ્યું, તું નિરાંતને ફોન કર ને વાત કર. રીમાએ નિરાંતને ફોન કર્યો. રીમા કહે, હલો નિરાંત. રીમા બોલું. નિરાંત, હા રીમા, તું કેમ છે બેન? રીમા, મજામાં. અને તમે? નિરાંત, તારા સસરાનો ફોન હતો. સામેથી રીમાના રડવાનો અવાજ આવ્યો. નિરાંત મને કહે, શું?
વાત છે, તું રડ ના, હું બેઠો છું. રીમા કહે, ના ભાઈ નહીં બોલી શકું, મને મારી નાખે, સંભાળે તો. અને ફોન કટ. નિરાંતને કંઈ સમજ ના પડી. તેણે સૌથી મોટી બહેનને ફોન કર્યો ને કહ્યું, તમે રીમાના ઘરે જઈ આવો ને તપાસ કરો શું છે, પછી મને જણાવો. નિરાંત મોટી બહેનના ફોનની રાહ જોતો રહ્યો. અઠવાડિયું થઈ ગયું. થાકીને નિરાંતે જ મોટી બહેનને ફોન કર્યો. નિરાંત, મોટી બહેન તમે ગયા કે નહીં રીમાને ત્યાં? મોટી બહેન, હા ભાઈ જઈ આવી, પણ એનો વર તો તારા કરતાં પણ વધારે ગુસ્સાવાળો ને તમીજ વગરનો છે. મને કહે, શું તપાસ કરવાની છે? તમારી બેનને મળવું હોય તો મળીને નીકળો. પછી મેં રીમાને બોલાવી તો રડતી હતી ને બીકથી ધ્રુજતી હતી. મને કહે, દીદી તમે જતા રહો, તમારું અપમાન કરશે ને મને મારશે. નિરાંત, એ કોણ આવ્યો મારી બેનને મારવાવાળો? મોટી બેન, ભાઈ તું એકવાર આવી જા, એ લોકો તારી સાથે જ રીમાને આવવા દેશે. 2 દિવસ પછી મોટી બેનને ફોન આવ્યો. કહે, નિરાંત, રીમાને કપાળમાં લોહી નીકળી ગયું, એવું કંઈક આજે થયું છે ને તે પહેલાં એનો જમણો હાથ મરડી નાખેલો, તો વળી પેટમાં લાત, આ બધા સાથે કાઢી મૂકવાની વાત તો ખરી જ. નિરાંત વાતો સાંભળીને એટલો ગુસ્સે થતો જાણે રીમાની બધી પીડા તેને થતી હોય. તેને લાગ્યું કે ઇન્ડિયા જઈને ખૂન કરી નાખે. આખરે તેનાથી ન જ રહેવાયું અને તે ઉપડી ગયો ઇન્ડિયા. તે મમ્મીને ત્યાં પહોંચ્યો. તેને આશા હતી નિધિ અને બાબુ ત્યાં જ હશે, પણ કોઈ દેખાયું નહીં. તેને પૂછ્યું, નિધિ ક્યાં? મમ્મી, એ તો એના પપ્પાને ઘરે. નિરાંત, કેમ પપ્પાને ઘરે? મમ્મી, તો શું તારા ઘાંટા ખાવા અહીં રહે? બાબો થોડો મોટો થાય એટલે હું એને ઉછેરીશ ને નિધિને છૂટાછેડા તારાથી. નિરાંત બોલ્યો, નહીં. તેણે રીમાને ફોન જોડ્યો. રીમાએ જ ઉપાડ્યો. કહે, ભાઈ, અને રડવા લાગી. નિરાંત કહે, ના રડ, જો હું આવી ગયો છું, કાલે સવારે જ તારે ત્યાં આવું છું. બીજા દિવસે મમ્મીને લઈ તે રીમાને ઘરે પહોંચ્યો. બેલ માર્યો. રીમાના સસરાએ બારણું ખોલ્યું. કહે, આવો આવો. બંને સોફા પર બેઠા એટલે રીમાના સાસુ પાણી લઈને આવ્યા. કહે, નિરાંતભાઈ, તમે અમેરિકાથી આવી ગયા, સારું કર્યું. રીમા બહુ યાદ કરે છે. આ સાંભળીને નિરાંતનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો, પણ કંઈ બોલે તે પહેલાં મમ્મીએ હાથ દબાવીને રોક્યો. એટલામાં ડોરબેલ વાગી. બારણું ખુલ્લું જ હતું. એક હેન્ડસમ યુવક પ્રવેશ્યો. તેણે અદબથી બધાને નમસ્તે કર્યા અને વડીલોને પગે લાગ્યો. રીમાના સસરા કહે, આવ આવ શ્યામ બેટા, ઘરે બધા મજામાં? શ્યામ, હા અંકલ, મજામાં. નિરાંત હવે અકળાયો. કહે, રીમા ક્યાં છે? રીમાનો પતિ અંદર ગયો ને રીમા તેમજ તેના નાના બાબા સાથે બહાર આવ્યો. રીમા મમ્મીને ભેટીને પગે લાગી ને પછી ભાઈને ભેટી પડી. તેના બાબાને કહે, જો ભૈલું, આ તારા મામા. ભાણો મામાને જોઈને એવું મીઠું હસ્યો કે મામાનો ગુસ્સો ઓગળવા લાગ્યો. તેને અજંપો થયો. કહે, રીમા, તને શું પ્રોબ્લેમ છે, કહીશ મને? રીમા, હા પ્રોબ્લેમ તો છે, પણ મારે નહીં, મારી સખીને. નિરાંત, તું તારી વાત કર. તે દિવસે ફોન પર કેટલું રડેલી. તારા કપાળમાં વાગેલું તે કેવું છે? ને તારો હાથ મરડેલો તે? રીમા, ઓહ, તમને તો બધું યાદ છે. મને કંઈ થયું હશે તે વાતથી કેટલા દુઃખી થઈ ગયા. નિરાંત, રીમાના પતિને. કુમાર, જુઓ, મારી બેન રસ્તામાં નથી પડી. તમે એને સારી રીતે ના રાખી શકો તો હું એને લેવા જ આવ્યો છું.
પરેશ. અરે નિરાંત ભાઈ, હું તો રીમાને ખૂબ પ્રેમ કરું છું. એને હાથમાં ને હાથમાં રાખું છું. કારણ મારા પપ્પા અમને સમજાવે કે જેને પતિ માનથી ને પ્રેમથી ના રાખે એને દુનિયામાં કોઈ માન ના આપે. એ જ વખતે મોટી બેન બહાર આવ્યા અને કહે, વાહ ભાઈ, તારી બેનને કોઈ લડે, મારે કે દુખી કરે એ વાતે થઈને તું એક છેક અમેરિકાથી અહીં દોડી આવ્યો. ખરો લાગણીવાળો તું તો. નિરાંત, બેન ભાઈને વાલી હોય જે એમાં નવું શું છે? રીમા, શું બધા ભાઈને બેન એટલે જ વાલી હોય કે બેન દુખી હોય તો લેવા દોડી આવે? હું નથી માનતી, કારણ કે મારી ફ્રેન્ડનો ભાઈ આ શ્યામ છે. એ તો તારા જેવો નથી. મોટી બેન, હા બોલ. એની બેનને તો એનું વર લડે, અપમાન કરે ને મારે પણ ખરો. નિરાંત, હું તો મારી બેનને કોઈ આવું કરે તે ન જ ચલાવી લઉં. શ્યામ, તો શું હું ચલાવી લઉં? જુઓ, હું મારી બેનને બોલવું એની દશા જોઈ. તમને જો જોરદાર ગુસ્સો આવશે પછી તમે જ મને કહેજો શું કરું એના વરને. અને એણે બૂમ પાડી, દીદી બહાર આવો તો. અને દીદી જ્યારે કુંવર કન્હૈયા જેવા દીકરાને લઈ બહાર આવી ત્યારે નિરાંત જોતો જ રહી ગયો. રીમા, જો નિરાંત તારો બાબો. નિરાંતની આંખો આશ્ચર્યથી પહોળી જ રહી ગઈ. નિધિ ધીમેથી તેની પાસે આવીને બાબો તેના હાથમાં આપ્યો. પોતાના પુત્રનું મીઠડું મોં જોઈને નિરાંતને લાગ્યું કે જાણે જીવનભરનો ગુસ્સો પલાયન થઈ ગયો. હવે કોઈ જ બોલાતું નહોતું. મૌન છવાયેલું હતું. સૌને નિરાંતના રિએક્શનની ચિંતા હતી. ઝાઝી વાર સુધી કોઈ ના બોલ્યું. છેવટે નિરાંત જ બોલ્યો. કહે, શ્યામભાઈ, અમારા લગ્નમાં તમે કેટલા નાના દેખાતા હતા. આ 5 વર્ષમાં તમે શક્તિશાળી પુરુષ બની ગયા છો. હવે મારે તમારાથી બીવું પડશે. પછી હસીને કહે, પ્લીઝ શ્યામભાઈ, મને માફ કરી દો. મારી બેનનું નકલી દુઃખ મને બેબાકડો કરી મૂકે, જ્યારે તમારી બેનને તો સાચે જ દુઃખ વેઠ્યું છે. તમે કેવી રીતે ચલાવી લો? પ્લીઝ મને માફ કરો. પછી નિધિને કહે, આજે માફી માંગવી જ છે તો નિધિ, તારી પણ હું દિલથી માફી માંગુ છું. પણ તારો તો હું ગુનેગાર છું. તું મને માફી નહીં, સજા આપ પ્લીઝ. રીમા, હા, સજા તો તને મળશે જ. તારી સજા એ છે કે તારે એટેક આવી જાય. તેઓ ગુસ્સો કરે છે તે હવેથી નહીં જ કરવાનો ને નિધિને માનથી રાખવાની. મોટી બેન, નિરાંત, મને તો તારો ભરોસો છે જ નહીં. એટલે તું આ છૂટાછેડાના પેપર્સ પર સહી કર. હું તારા બાબાને ઉછેરીશ ને નિધિને યોગ્ય સાથી શોધીને ફરી પરણાવીશ. નિરાંત આવાક થઈને જોઈ રહ્યો. બધા પોતાને કેવું કેવું કહે છે છતાં હું ગુસ્સે ના થયો. કેવું આશ્ચર્ય! સાચે પહેલાંની સ્થિતિ કરતાં આ પરિસ્થિતિમાં જાણે સુકૂન મળે છે. નિધિ, જો નિરાંત, આપણે એક કામ કરીએ. તું મહિનાની રજા લઈને આવ્યો છે ને, તો આપણે મહિનો મમ્મી સાથે રહીએ. તે દરમિયાન તમારું વર્તન સુધરશે તો મમ્મી મને તમારી સાથે મોકલશે. નહીં તો મમ્મીએ તૈયાર કરાવેલા છૂટાછેડાના કાગળો પર સહી કરીને તમે એકલા જજો. નિરાંત, છૂટાછેડા એમને? તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવી વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.
હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.